નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ, ચેપ્ટર નંબર 6, નામ છે જળ એ જ જીવન। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પ્રશ્ન પહેલો છે કે ગઢરીસર એ ક્યાં આવેલું છે? તેમાં વિકલ્પમાં જોઈએ એ જોધપુર, બી જેસલમેર, સી બાડમેર અને ડી અજમેર। જવાબ આવશે બી જેસલમેર। બીજો વિકલ્પ જોઈએ ગઢસીસર આગળ લોકો શા માટે આવતા હતા? એ તહેવાર ઉજવવા, સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા, ચાલવા અને ડી એ અને બી બંને। જવાબ આવશે એ અને બી બંને। ત્રીજો પ્રશ્ન છે તળાવને ચોખ્ખું રાખવાની કાળજી કોણ લેતું હતું? એ રાજા, બી પ્રજા, સી સૈનિકો અને ડી બધા જ। જવાબ આવશે ડી બધા જ। ચોથું છે નીચેનામાંથી લેખિત સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ થાય છે? એ શિલ્પો, બી જૂની ઇમારતો, સી ચિત્રો અને ડી શિલાલેખો। જવાબ આવશે ડી શિલાલેખો। પાંચમું છે અલ બિરુની ખાલી જગ્યા દેશના વતની હતા। જવાબ આવશે એ પાકિસ્તાન, બી ઉઝબેકિસ્તાન, સી અફઘાનિસ્તાન અને ડી બલુચિસ્તાન। જવાબ આવશે બી ઉઝબેકિસ્તાન। છઠ્ઠો વિકલ્પ જોઈએ પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ વાવના કેટલા પ્રકારો છે? એ 2, બી 3, સી 4 અને ડી 5। જવાબ આવશે સી 4। સાતમું છે ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે શું વહેંચવામાં આવે છે? એ પેંડા, બી જલેબી, સી મેઘલાડુ અને ડી મેઘધનુષ્ય। જવાબ આવશે સી મેઘલાડુ। આઠમું છે ઈસવીસન 1986માં ખાલી જગ્યા શહેરના લોકોએ જૂની વાવ સાફ કરી અને પાણી મેળવ્યું હતું। એ જોધપુર, બી જેસલમેર, અજમેર અને જાદવપુર। જવાબ આવશે એ જોધપુર। નવમો વિકલ્પ જોઈએ જોધપુરની જૂની વાવમાંથી ખાલી જગ્યા ટ્રકથી પણ વધુ કચરો નીકળ્યો હતો। એ 400, બી 200, સી 100 અને ડી 150। જવાબમાં આવશે બી 200। પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું છે સરનો અર્થ ખાલી જગ્યા થાય। જવાબ આવશે તળાવ। બીજું ગઢસીસર તળાવ રાજાએ ખાલી જગ્યાની મદદથી બનાવેલું। જવાબ આવશે લોકો। ત્રીજું ગઢસીસરમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી ખાલી જગ્યા સુધી પહોંચતું હતું। જવાબ આવશે માયલો। ચોથું આપણે ઇતિહાસ જાણવા માટે મુખ્ય ખાલી જગ્યા પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ। જવાબમાં આવશે બે। પાંચમું છે સ્થાપત્યો એ ઇતિહાસ જાણવા ખાલી જગ્યા સ્ત્રોત છે। જવાબ આવશે અલિખિત। છઠ્ઠું અલ બિરુનીની નોંધ એ ખાલી જગ્યા સ્ત્રોત છે। જવાબ આવશે લિખિત। સાતમું છે જેસલમેરમાં વરસાદ ખાલી જગ્યા પડે છે। જવાબ આવશે ઓછો। આઠમું પહેલાંના સમયમાં લોકો પોતાના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખાલી જગ્યાની વ્યવસ્થા કરતા। જવાબ આવશે ટાંકા। નવમું છે ખાલી જગ્યાની પોળોના કેટલાક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા જોવા મળે છે। જવાબ આવશે અમદાવાદ। દસમું નદીઓને આપણે ખાલી જગ્યાનું બિરુદ આપ્યું છે। જવાબ આવશે લોકમાતાનું। 11મું છે જળ સ્ત્રોતમાંથી પાણી ભરવા જતાં આપણે ખાલી જગ્યા બહાર કાઢીને જવું પડે છે। જવાબ આવશે ચપ્પલ। 12મું છે દરેક નાગરિકને પાણી મળી રહે તે જોવાની જવાબદારી ખાલી જગ્યાની છે। જવાબ આવશે સરકાર। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। તેમાં પહેલું છે ગઢસીસરની આસપાસ બગીચો બનાવવામાં આવ્યો હતો। આ વિધાન ખોટું છે। બીજું આજે પણ ગઢસીસરનો ઉપયોગ પહેલાંની જેમ થાય છે। આ વિધાન પણ ખોટું છે। ત્રીજું છે ગઢસીસરના ઘાટ પર લોકો સંગીત અને નૃત્યના કાર્યક્રમો જોવા આવતા હતા। આ વિધાન સાચું છે। ચોથું અલ બિરુનીની નોંધ પરથી તે સમયની ભારતીય પ્રજાને પાણીના સંગ્રહ માટેના વ્યવસ્થિત આયોજનની ઝાંખી થાય છે। આ વિધાન સાચું છે। પાંચમું ગુજરાતની મોટાભાગની નદીઓમાં 12 માસ પાણી હોય છે। આ વિધાન ખોટું છે। છઠ્ઠું હાલમાં પણ નવા ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહની પ્રથા ચાલુ છે। આ વિધાન ખોટું છે। સાતમું નંદામાં 5 પ્રવેશદ્વાર હોય છે।
આ વિધાન ખોટું છે. 8મું છે પહેલાંના સમયમાં પાણી ભરવા માટે સ્ટીલના વાસણોનો ઉપયોગ થતો હતો. આ વિધાન ખોટું છે. 9મું પહેલાંના સમયમાં પાણિયારા અને જળઘરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે ગઢશીસર કોણે અને ક્યારે બનાવેલું? જવાબ છે ગઢશીસર જેસલમેરના રાજા ગઢશીસે 650 વર્ષ પહેલાં બંધાવેલું. બીજું છે રાજાએ ગઢશીસરની આસપાસ શું શું બનાવ્યું હતું? જવાબ છે રાજાએ ગઢશીસની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ, શાળા અને બીજું ઘણું બધું બનાવ્યું હતું. ત્રીજું છે બાળકો ગઢશીસરના ઘાટ પર શા માટે આવતા હતા? જવાબ છે બાળકો ગઢશીસરના ઘાટ પર બનાવેલી શાળામાં ભણવા આવતા હતા. ચોથો પ્રશ્ન છે ઇતિહાસ જાણવાના લેખિત સ્ત્રોતો ક્યાં ક્યાં છે? જવાબ છે તાળપત્રો, ભોજપત્રો, પ્રવાસીઓની નોંધો, શિલાલેખો, ડાયરી, સિક્કા, મહાકાવ્ય વગેરે લેખિત ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ચોથો છે અલ-બિરુનીએ તેમની નોંધમાં ભારતીય લોકોની કઈ કુશળતામાં વધારો કર્યો છે? અલ-બિરુની હજારો વર્ષ પહેલાં ભારતમાં આવેલા તેમણે ભારતીય લોકોની તળાવો બનાવવાની કુશળતામાં વખાણ કર્યા છે. પ્રશ્ન નંબર 6 છે અલ-બિરુનીની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા શેનો ઉપયોગ થતો હતો? જવાબ છે અલ-બિરુની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા મોટા પથ્થરો અને લોખંડના સળિયાઓનો ઉપયોગ થતો હતો. 7મું છે વાવ કોને કહે છે? જવાબ છે કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય અને પાણી સુધી પહોંચી શકે તેવા બાંધકામને વાવ કહે છે. 8મું છે પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી કેવી રીતે મેળવતા હતા? જવાબ છે પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી નદી, કૂવા, તળાવ કે વાવમાંથી મેળવતા હતા. 9મો પ્રશ્ન છે જળને ક્યારે વધાવવામાં આવે છે? જવાબ છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે છે ત્યારે તે જળને વધાવવામાં આવે છે. 10મો પ્રશ્ન પહેલાંના સમયમાં પાણી ભરવા માટે કઈ ધાતુના વાસણો વપરાતા હતા? જવાબ છે પહેલાંના સમયમાં પાણી ભરવા માટે તાંબા અને પિત્તળના ચળકતા કલાત્મક ઘડાઓનો ઉપયોગ થતો હતો. 11મો પ્રશ્ન છે અત્યારે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે મળે છે? નમૂનારૂપ ઉત્તર છે તમે જોયું કે અત્યારે અમારા ઘરમાં પીવાનું પાણી મ્યુનિસિપાલિટીના નળમાંથી આવે છે. 12મો પ્રશ્ન છે અત્યારે લોકો પાણી મેળવવા કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે? જવાબ છે કે આજે લોકો પાણી મેળવવા માટે પાણી પુરવઠા સંસ્થા દ્વારા આવતા પાણીના પુરવઠાનો હેન્ડપંપ, બોરવેલ, કૂવા કે નદી જેવા સ્ત્રોત પાણીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે ગઢશીસર તળાવની બનાવટમાં શું ખૂબી છે? જવાબ છે ગઢશીસર રચના એવી રીતે કરવામાં આવી હતી કે તે ભરાઈ જતાં તેનાથી નીચેની સપાટીએ બનાવેલ બીજા તળાવમાં પાણી છે એ જતું રહે અને બીજું તળાવ ભરાય એટલે ત્રીજા તળાવમાં પાણી જતું રહે. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા અને વરસાદનું પાણી આખું વર્ષ વાપરી શકાતું. બીજું છે આજે ગઢશીસરનો ઉપયોગ શા માટે નથી થતો? જવાબ છે આજે ગઢશીસરનો અને 9 તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને મકાનો આવી ગયા છે. લોકોને પાણી માટે બીજી વ્યવસ્થા મળી ગઈ છે. આથી તેઓ વરસાદના પાણીને વહી જવા દઈ વેડફે છે અને ગઢશીસરનો ઉપયોગ કરતા નથી. પ્રશ્ન 3 છે અલ-બિરુનીની નોંધ મુજબ ભારતમાં તળાવોને તે સમયે શી વિશેષતા હતી? જવાબ છે અલ-બિરુની નોંધ મુજબ ભારતના લોકો તળાવ બનાવવામાં કુશળ હતા. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવતા હતા. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જતી હતી. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા હતા. એથી ત્યાં ભીડ ઓછી થતી હતી. ચોથું છે પહેલાંના સમયમાં લોકો તળાવો શા માટે બંધાવતા હતા? જવાબ છે પહેલાંના સમયમાં લોકોને પાણીની અનિવાર્યતાની ખબર હતી. તેઓ પાણીને ખૂબ જ મૂલ્યવાન ગણતા હતા. તેથી વરસાદના પાણી વેડફાઈ ન જાય અને તે આખું વર્ષ વાપરી શકાય તે માટે તેઓ તળાવો બંધાવતા હતા. જેથી તળાવોમાંનું પાણી જમીનમાં ઉતરે, કૂવા અને વાવ સુધી પહોંચે, જેથી તે વિસ્તારમાં પાણી મળી રહે અને જમીન છે ફળદ્રુપ બને. 5મો પ્રશ્ન છે પહેલાંના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગની નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું છતાં ત્યાંના ગામડાઓમાં પાણીની અછત નહોતી. શા માટે?
તો કે પહેલાંના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના નદીઓમાં આખું વર્ષ પાણી રહેતું ન હતું, છતાં પણ ત્યાંના ગામડાઓમાં પાણીની અછત નહોતી, કારણ કે આ લોકોને ખબર હતી કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. આથી આ વિસ્તારના ઘણા ઘરોમાં છત પર પડતા વરસાદના પાણીને જમીનની અંદર બનાવેલા ટાંકીમાં પહોંચતું કરી અને સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. વળી તેઓ તળાવ પણ બનાવતા હતા અને તેના થકી વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા. આથી તેમને પાણીની અછત નહોતી. છઠ્ઠો પ્રશ્ન છે કે જમીન કેવી રીતે પાણી શોષે છે? જવાબ છે જમીનમાં ખૂબ નાના છિદ્રો હોય છે, જે દ્વારા જમીન પર આવેલ નદી, તળાવ વગેરેનું પાણી જમીનમાં ઉતરે છે. ઉપરાંત જમીન પર ઢોળાતું પાણી પણ માટીના નાના છિદ્રો દ્વારા જમીનમાં અંદર જાય છે અને આમ જમીન છે એ પાણી શોષે છે. સાતમું છે કૂવા અને વાવમાં પાણી ક્યાંથી આવે છે? જવાબ છે જમીનમાં ઉતરેલા પાણી વચ્ચે કોઈ મોટા ખડક જેવું આવરણ બને ત્યારે પાણી છે નીચે ઉતરતું અટકી જાય અને આસપાસમાં ફેલાઈ જાય છે અને તે સંગ્રહાય છે. આવી જગ્યાની આસપાસના કૂવા કે વાવમાં પાણી પહોંચતા તેમાંથી સરળતાથી પાણી મળી રહે છે. આઠમો પ્રશ્ન છે પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં મુસાફરોને પાણીની તકલીફ ન પડે તે માટે શી વ્યવસ્થા હોય છે? પહેલાંના સમયમાં મુસાફરો વટે માર્ગો પાણી મળી રહે તે માટે વાવ, કૂવા કે પરબો બંધાવવામાં આવતી હતી. અત્યારે મોટાભાગના લોકો મુસાફરીમાં પોતાની સાથે પાણીની બોટલો રાખે છે તથા સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો છે એ પણ બનાવવામાં આવે છે. નવમો પ્રશ્ન છે આપણા પૂર્વજોએ જળ સંચય માટેના કયા કયા ઉપાયો યોજ્યા હતા? તો કે આપણા પૂર્વજોએ વરસાદી પાણીનો બારેમાસ ઉપયોગ કરી શકાય તે માટે વરસાદની ઋતુમાં પાણી વેડફાઈ ન જાય અને સંગ્રહ કરી શકાય તે માટે વાવ, કૂવા, તળાવ, ભૂગર્ભ ટાંકા વગેરે બનાવ્યા હતા. 10મો પ્રશ્ન છે કે હાલમાં સરકાર દ્વારા જળ સંચય માટે કયા ઉપાયો યોજવામાં આવે છે? હાલમાં સરકાર દ્વારા જળ સંચય માટે નદી ઉપર આડબંધ અને બંધ બાંધથી વરસાદી પાણીને વહી જતા રોકવામાં આવે છે. ખેડૂતોને ખેત તલાવડી અંગેની માહિતી આપી તેમને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પાણીનો બગાડ અટકાવવા કેટલાક શહેરોમાં પાણીના મીટર છે પણ મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. તેમાં પહેલું છે ડડકીમાઈએ અલવરના લોકોને સ્થળાંતર કરવામાંથી કેવી રીતે બચાવ્યા? તેમનો જવાબ છે ડડકીમાઈએ તરુણ ભારત સંઘ નામના સમૂહનું નામ સાંભળ્યું હતું. તેઓ આ સમૂહના સભ્યોને મળ્યા અને પોતાના ગામની પાણીની સમસ્યાની વાત કરી. એટલે તરુણ ભારત સંઘના સભ્યો ગામમાં આવ્યા અને ગામના લોકોને સાથે રાખી તેમણે તળાવ બનાવ્યો, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો, જેથી કૂવામાં પાણીનું સ્તર આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેવા લાગ્યું. તેથી ગામના લોકો પાણી ન મળવાને કારણે સ્થળાંતર કરતા હતા તે ગામમાં સ્થાયી વસવાટ કરવા લાગ્યા. બીજું, જળ સંચય માટે આપણે કયા કયા ઉપાયો યોજી શકીએ? જવાબ છે જળ સંચય માટે આપણે જુદા જુદા પ્રમાણે ઉપાયો છે એ યોજી શકીએ. જેમ કે પાણીની છત પરથી વરસાદની ઋતુ દરમિયાન વહી જતા પાણીનો ઘરની પરસાળ કે ચોકમાં ટાંકા બનાવી સંગ્રહ કરવો જોઈએ. જો કોલોની કે સપાટીના બધા ઘરોના લોકો છે તૈયાર થાય તો સોસાયટીના કોમન પ્લોટમાં મોટો ટાંકો બનાવી દરેક ઘરની છતનું વરસાદી પાણી એકઠું કરીને આખું વર્ષ તે વાપરી શકાય. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ભેગા મળી પોતાના ખેતરની આસપાસ કૃત્રિમ સરોવર બનાવવું જોઈએ, જેનું પાણી ચોમાસા સિવાયની ઋતુમાં પાકને વાવવામાં કામ લાગે. વધુ વૃક્ષો વાવી પાણી વહી જતું અટકાવી શકાય. આવા ઘણા બધા ઉપાયો છે એ આપણે કરી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી, શા માટે? તો કે આજે ઘણા લોકોને પૂરતું પાણી છે મળતું નથી. તે માટે નીચેના કારણો જવાબદાર છે. જેમ કે દરેક જગ્યાએ પાણી પુરવઠા નિગમ નિયમ દ્વારા પાઇપલાઇનનું જોડાણ પહોંચતું નથી. કેટલાક લોકો પાણીની પાઇપલાઇન વધુ ઝડપી અને પાણી મેળવવા તેની સાથે પાણી ખેંચવાના પંપ જોડી દે છે. તેથી તેમની આસપાસના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. ધનિક લોકો એકથી વધારે પાઇપનો કનેક્શનનો દ્વારા વધુ પાણી મેળવે છે. કેટલાક લોકો કૂવામાંનું પાણી બોરવેલ દ્વારા ખેંચી લે છે અને કેટલાક લોકો છે એ પાણીને કેનાલના ગાબડા કરી પાણીને પોતાની તરફ ખેંચી લે છે. ત્યારબાદનો પ્રશ્ન છે જોડકા જોડો. તેમાં આપણે જોઈએ વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. એમાં જોઈએ નંદા, એમાં જવાબ આવશે સી, 1 પ્રવેશદ્વાર. બી ભદ્રા, એમાં જવાબમાં આવશે ડી, 2 પ્રવેશદ્વાર. ત્રીજું છે જયા, જવાબમાં આવશે બી,
3 પ્રવેશદ્વાર અને ચોથું વિજયા. જવાબમાં આવશે એ 4 પ્રવેશદ્વાર.